હે ભગવાન, હું એવું તે શું દાન કરું કે મારા ઘરમાં સુખ શાંતિ રે? જીભ આપી દે, જીભ તારી. જીભને લીધે તો ઘરમાં બધા કંકાસ થાય છે. પાછી મારી બધી કે સુખ શાંતિ થાય. જીભ જ તારી એવી છે તો પછી સુખ શાંતિ ક્યાંથી થાય? હાલો, મને એ નથી સમજાતું કે ભગવાને આ 4 આંગળા આપ્યા છે, એક અંગૂઠો આપ્યો છે અને એની વચ્ચે આ છે ને જગ્યા એની આપી છે ને એ નથી મને સમજાતી. કામ કરવા મળો, ઉભા થવા. જગ્યા કેમ આપી છે તે કામ મળો કરવા. અહીં તમને એક વાત પૂછું. પૂછ ને. કાલ કોને વાત કરતા હતા ફોનમાં? કઈ? કાલ ધાબા ઉપર. मैं नहीं बताऊंगा। તું તો દોસ્તાર હતો. झूठ बोलो। દોસ્તાર હતો તો પછી મને જોઈને ફોન કેમ કાપી નાખ્યો? તો વાત પૂરી થઈ ગઈ. તો ભલે, આપડી શેરી વાળા ઓલા રિયા પાપી નહોતા ને? એને ક્યાં નવરાય છે વાત કરવાની? તો ભલે. रुको जरा सबर करो। હું તને શું કહું, હું કદાચ ને મારે આવું કઈક લફડું બફડું હોય હા તો તું શું કહે? તો હું શું કરું એમ? હા, લે કેમ તમે ગાલ ઉપર હાથ રાખીને આવો છો ને? આ ગાલ કેમ લાલ થઈ ગયો છે? હું લિફ્ટમાં આવતો હતો ને તે એક બેન આવેલા આવ્યા. એ બેન ને ભૈલમાઈ સાહેબથી મેં પૂછ્યું, બેન ત્રીજો કે ચોથો? તે બેન કે હું કુંવારી છું હજી. આ 2 છોકરા છે તે મારા ભાઈના છે. એમ પૂછવા જવાય કોઈને? હવે તો મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના જ કરી દેવી છે કે આવતા જન્મમાં તારા જેવું ભૈરું મને ન ભટકાય. તમારી ઈચ્છા પૂરી થઈ જાય. કેવી રીતે? તમારા પહેલા તો હું ભગવાનને જઈને પ્રાર્થના કરી આવી છું શું? કે આવતા જન્મમાં તમારા જેવો ધણી મને ન ભટકાય. જગુ, હમણાં માર્કેટમાં છે ને કાંઈ નથી. નોકરી ધંધામાં છે ને બહુ મંદી છે. अच्छा તો હું વિચારું છું કે એક લોટરી લઈ લઉં ઠીક હે. ને જો લાગી જાય ને તો જામો પડી જાય. મને ખબર જ છે તમારા ભાગ કેવા છે. તું કેવા હું માંગ છો? ડેરીએ દૂધ લેવા જાવ તો બગડેલું નીકળે. તમને તેમ હશે ને કે માર્કેટમાં કોઈ છેતરી જ ન જાય. પહેલી વાત તો છે ને હું ક્યાંય છેતરાતો નથી, પણ મારો હાળું મને જ નથી ખબર પડતી તારામાં હું કેમ છેતરાઈ ગયો. આ બધા ભેગા મળીને મને છેતરી ગયા. આથી ભટકાડી દીધો આ ડમ્ફર. ક્યાં જઈ શકું? ડાન્સ ક્લાસમાં જાઉં છું નાચવા. લે, હજી તારું નાચવાનું પૂરું નથી થયું? આખા ઘરને તો નચાવે છે. હજી પાછું જવું છે ડાન્સ ક્લાસમાં નાચવા? આખા ઘરને તો આંગળી ઉપર નચાવે છે. મારે છે ને જો ઉનાળાનું બધી વેકેશન ની બધી ખરીદી થઈ ગઈ છે, બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને બધી જ ખરીદી થઈ ગઈ છે. હવે તમે કયો આપણે ઉનાળાનું વેકેશન કરવા ક્યાં જવું છે? આજકાલે તો ઉનાળાના વેકેશનમાં છે ને મનની જ્યાં શાંતિ, સુકૂન ને એકદમ આરામ મળે ને ત્યાં જવું છે મારે. એવી તો કઈ જગ્યા જ નથી. કેમ? તમે ત્યાં જાઓ ને હું તો તમારે યારે જ આવીશ. ગટ્ટી બેટા, તું મોટો થઈને શું કરીશ? લગ્ન કરો એમ નહીં, તું મોટો થઈને શું બનીશ? હું રાજો બનીશ એમ નથી કેતી, તું મોટો થઈને શું મેળવીશ? ઓહ અત્યારની ગોરજા કેવી છે, ત્યારથી હું મેળવીશ. લે ને તમને કહું, હા. તમારે જે કાંઈ કામ હોય ને તો એ મને જલ્દી કહી દો, નહીં તો બસ મારે વિડીયો બનાવવા જવું છે. ઓહો, જબરા વિડીયો બનાવે. એ કોઈ વિડીયો કઈ વાયરલ થયા હે? એમ તો તમે 5 વર્ષથી ચૂંટણી ઉભા રહ્યો છો, કોઈ દી જીત્યા છો? હું જ કહીને કરું જ્યારે હોય ત્યારે.
તમને કહું, હા આ ગૂગલ ને બધા સવાલના જવાબ આવડે છે ને, હા તો પછી મને એવો વિચાર આવે છે કે આ ગૂગલ કઈ નિહાળે ભણવા ગયું છે અને એનો સાહેબ કોણ છે. એવા વિચાર આવે મને. તું વિચાર જ મત કર. તમને કહું, હા મારું મગજ કેટલું કામ કરે ઈ ખબર છે તમને? કેટલું કામ? મારું મગજ એટલું કામ કરે કે હું પૈસા આવ્યા પેલા એ વિચારી લઉં કે પૈસા મારે ક્યાં વાપરવા. તમને કહું, હા તમારે લગ્ન પહેલાના જીવનમાં અને અત્યારના જીવનમાં શું ફરક છે? મારે લગ્ન પહેલા મારે જ્યાં જવું હોય ત્યાં હું જઈ શકતો હતો, જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકતો હતો, કોઈ મને રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં. ને લગ્ન પછી છે ને રાતે 3 વાગે ઊભો થઈને સંડાસમાં જવું હોય ને તો નાગરની જેમ આમ ઠેણ કરીને ઊભી રહી જાય, ક્યાં જાવ છો? આપણા બે વચ્ચે જયારે પણ બાંધવાનું થાય છે તો તું વાતને ફેરવી 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 ફેરવીને હું 2 કલાક સંડાસમાં બેહું છું તો એની ઉપર જ કેમ તું આવી જાય છે? આ તો કે જ ને, સંડાસમાં 2 કલાક બેહી રહ્યો તો કે જ ને. તો બાંધવાનું જે ટોપિક ઉપર હોય સીધું એની ઉપર જ બાંધતી, આ સંડાસની વાત ઉપર હું કેમ બાંધે છે? અને તારું રાચું કેમ ચડેલું છે? તો ચડેલું જ હોય ને. કેમ? નથી તું નણંદ ભેગી રહેતી, નથી દેરાણી ભેગી રહેતી, નથી હાહુ ભેગી રહેતી, તો એ કેમ તારું રાચું ચડેલું હોય છે? તો એ બધાની કમી તમે નથી પૂરી કરતા. આંટી એક વાત કહું તમને, હું મારું અને મારું મોદીનું કિસ્મત એક છે. કેમ? તો કઈક બહાર થાય તો મોદીનું નામ આવે, ઘરમાં થાય તો તમારું નામ આવે. ગટી, તને તારા હારાએ તારા લગ્નમાં તારા હાથમાં 10,000 રૂપિયા આપીને તારા કાનમાં શું કીધું તું? પૈસા તો આવતા જ રહે, છોકરી પાછી ન આવી જોઈએ. ક્યાં ગઈ? अब देख तू એ શું છે? અરે હું ધાબે ગયો ને તો બાજુવાળા રિયા ભાભી કહેતા હતા કે તમારા ઘરના કાલ મત દેવા ગયા ને તો એ બાંધતા હતા. તું બાંધવા ગઈ હતી કે મત દેવા ગઈ હતી? બાંધવા ગઈ તી. એ આમ જો, હું ને મત દેવા ગઈ ને તો મેં એને એમ કીધું કે મને આખો નખ રંગી દો, તો એને નો રંગી દો, એને મને ખાલી લીટો જ કરી દીધો, તો પછી હું એને બાંધું નહીં તો શું કરું? ये जी मंगल भावन